તો ગુજરાતમાં ફરી એક વખત કેરોસીનનું વિતરણ થવાનું છે. જી હા, જૂના દિવસો ફરી વખત યાદ આવશે. અને કેરોસીનનું વિતરણ કેમ કરવાનું છે એનું કારણ શું કોઈ જાણે કે જે રીતે કેરોસીનનો ઉપયોગ છે તે વધારવા માટેનો પ્રયાસ અત્યારે તે માટે થઈ રહ્યો છે. ગુજરાતમાં ગામોમાં થશે કેરોસીનનું વિતરણ. લાંબા સમય બાદ ગુજરાતમાં કેરોસીનનું વિતરણ થશે, જેનું મુખ્ય કારણ છે અત્યાર પરિસ્થિતિ યુદ્ધને લઈ ગ્રામ્ય વિસ્તારમાં કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. ગુજરાતને 14,52,000 લીટર કેરોસીન મળ્યું છે, જેનું વિતરણ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવશે. સરકાર પરિવાર દીઠ 5 લીટર કેરોસીન, હવે આ 5 લીટર કેરોસીન જે છે તે સંસ્થા દીઠ 25 લીટર મર્યાદામાં પણ આપવામાં આવશે. સંસ્થા છે તો તેને 25 લીટર, વ્યક્તિગત છે તો તેને 5 લીટર, જિલ્લા દીઠ 36,000 લીટર કેરોસીન આપવામાં આવશે. એટલે કે જિલ્લામાં જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર આ વિતરણ કરવામાં આવશે અને ટૂંક સમયમાં તે કેરોસીનનું જે વિતરણ છે તે ફરી એક વખત શરૂ કરવામાં આવશે. ફરી એક વખત કેમ કહી રહ્યા છે તે પણ જણાવીશું. એલપીજી સિવાય વધારાના ઈંધણ તરીકે કેરોસીન આપવામાં આવશે. અત્યાર સુધી એલપીજી આવી જવાને કારણે કેરોસીનનો ઉપયોગ ખૂબ ઘટી ગયો હતો. યાદ જશે કેરોસીનના કેરબા આવું કેમ કે અંદાજે 1960થી ગુજરાતમાં રેશન કાર્ડ ધારકોએ અપાયું હતું કેરોસીન. ત્યારબાદ જે શરૂઆત થઈ, રેશન કાર્ડ દીઠ નક્કી કરેલી મર્યાદામાં વિતરણ કરાયું હતું. કેરોસીન જે નક્કી હતી કે આ મર્યાદા છે તે રીતે મળશે. સરકારી સબસિડી આપીને રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે આપતી હતી કેરોસીન, કે જે રેશન કાર્ડ ધારકો છે તેઓને મળશે. પરંતુ 2011 અને 12માં થયું કે એલપીજી અને પીએનજીનો ઉપયોગ વધવા લાગ્યો હતો. 2011-12 આસપાસ કેરોસીનના કોટા સબસિડીમાં મોટો કાપ મૂકી દેવામાં આવ્યો હતો. પ્રદૂષણ પણ એક કારણ હતું સ્વાભાવિક રીતે, પરંતુ એલપીજી અને પીએનજી કનેક્શન હોય અને કેરોસીન આપવું એ નક્કી થવું કે ભાઈ હવે જરૂર નથી લાગતી, કારણ કે એલપીજી મળી રહ્યું છે, પીએનજી મળી રહ્યું છે, જેમને કનેક્શન છે તેઓને કેરોસીન આપવાનું નથી, એવું નક્કી કરવામાં આવ્યું. પરંતુ આ વચ્ચે એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકો વિભાજિત કરી તબક્કાવાર જથ્થો ઘટાડી દેવામાં આવ્યો. એપીએલમાં છે તો નહીં મળે અને બીપીએલમાં છે તો મળશે. સબસિડી ઘટી જતાં બજાર ભાવ થઈ ગયો હશે. પહેલાં શું હતું કે રેશન કાર્ડ ધારકોને સબસિડી મળતી હતી, કેરોસીન જે બજાર ભાવે છે તેની કરતાં સસ્તું મળતું હતું. એલપીજી પણ થોડી ઘણી બચત અને પીએનજીની અછત હતી, પરંતુ સબસિડી સરકારે ઘટાડી દીધી. બજાર ભાવ ટુ ભાવ આવી ગયો. લોકોને થયું કે હવે કેરોસીન માટે ક્યાં લાઇનમાં ઊભા રહેવાની જરૂર છે. 2022માં એવી પરિસ્થિતિ ગઈ કે લોકોએ કેરોસીનનો ઉપયોગ નહીવત કરી દીધો. એટલે કે 2022માં ગુજરાતમાં સંપૂર્ણ કેરોસીન મુક્ત રાજ્ય બની ગયું, જે કેરોસીન વાપરવા પર પ્રતિબંધ લગાવી દીધો. પરંતુ આપને થશે કે કેરોસીન, કારણ કે કેટલીક એવી જનરેશન છે કે જેણે કેરોસીનનો ઉપયોગ ક્યારેય જોયો જ નથી. તો કેરોસીન કેવા ઉપયોગમાં આવતો હતો ગ્રામ્ય વિસ્તારમાં તે આપ જોવો. પ્રાઇમસ સૌથી રસોઈ બનાવવામાં આવતી અને આ પ્રાઇમસ છે જેની અંદર રસોઈ બનાવવા માટેનો ઉપયોગ થતો હતો. કેટલીક એવી જનરેશન હશે, કેટલાક એવા લોકો હશે કે જે આ પ્રાઇમસે જોયું નથી. ત્યારબાદ એવું થયું હતું કે આપણે જોયું હશે કે કેટલીક જાહેરાતો હતી કે જે આગળ અથવા જૂના મૂવી હતા, પિક્ચર હતા, તેમાં દેખાવામાં આવ્યું હતું કે મહિલાઓ ફૂંક મારી અને ચૂલો પ્રજ્વલિત કરતી હોય, એટલે કે લાકડા છાણા અને ફૂંક્યા માર્યા વિના સળગાવવા માટે કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો. કેરોસીન તેનું થોડું છાંટી દેવામાં આવતું, એટલે કે થતું કે ચૂલો ફૂંકવામાં તકલીફ ના પડે. ત્યારબાદ 24 કલાક વીજળી, હવે સમય આવ્યો 24 કલાક વીજળી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, પરંતુ પહેલાંના સમયમાં 24 કલાક વીજળી નહોતી. તો ફાણસ છે, પેટ્રોમેક્સ છે, દીવાથી અજવાળું મેળવવા માટે 24 કલાક વીજળી નહોતી, ત્યારે આ રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગામના લોકો ભેગા થઈ, ઘરની બહાર લોકો ભેગા થાય તો તેમાં પણ કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે પરિસ્થિતિ એ છે કે કેરોસીન જ્યારે 5-5 લીટર આપવામાં આવી રહ્યું છે, વીજળીનો કાપ હોય છે, તો ઘણા લોકો શું કરતા હોય કે પાણી ખેંચવા ચલાવવા માટે જે આ મશીન આપવા જોઈ રહ્યા છો તેમાં પણ કેરોસીનનો ઉપયોગ કરે છે. તેમાં પણ થોડું કેરોસીન નાખી, ઘાસલેટ નાખી તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જોકે અત્યારના આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જેમાં એક વ્યક્તિ જે આપ અહીંયા જોશો તો આ ખ્યાલ આવશે કે બાઇકની ટાંકીમાં કેરોસીન નાખી રહ્યા છે. જોકે લીગલ નથી, તે સત્તાવાર રીતે ઉપયોગ ન કરી શકાય, પરંતુ પેટ્રોલ મિક્સ કરીને ઘણા લોકો પહેલાં ઉપયોગ કરતા કે વિવિધ વાહનોમાં પેટ્રોલ સાથે ભેળસેળ કરીને જોગાડ કરવામાં આવતો હતો કે પેટ્રોલ થોડું નાખે, થોડું ઘાસલેટ નાખે, એવરેજમાં થોડો ઘણો ફરક પડે, સસ્તું પડતું. પરંતુ એ કલ્ચર જે છે એ બંધ થઈ ગયું. લોકો એ ખોટી રીત કરતા હતા. હવે અહીંયા બીજી એક વસ્તુ એ પણ છે કે અહીંયા એક ભાઈ આપ જોશો તો સાયકલની જે રિંગ છે તેને ચમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રિંગ ચમકાવવા માટે પણ ઘાસલેટ ગ્રામ્ય વિસ્તારમાં ઉપયોગ થતો. કાટ લાગેલી વસ્તુને કેરોસીન નાખીને ચમકાવતા હતા. હવે આ લીટરનું જે કેરોસીન પરિવાર દીઠ આપવામાં આવશે, તેનાથી પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે જે લોકો અત્યાર સુધીમાં આજે લાઇનમાં આ રીતે બહુ પહેલાંના જૂના જમાનામાં સમયમાં મૂવીઝમાં જોયું હશે, અથવા તો જે થોડા એવા સમય લોકો છે, લોકોને ખ્યાલ હશે કે આ રીતે લાઇન લગાડવી પડતી હતી. બાળકો હોય, મહિલાઓ હોય, પુરુષ હોય, જે પણ હોય, બધા કામ ધંધે છોડી, શાળાએ છોડી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. એટલા માટે એક ટબ આખો જે આપણે કહીએ કે બેરલ આવેલા હોય તેમાંથી 5-5 લીટર છાંટીને 10 લીટર આપતા હતા. એ વસ્તુ અલગ અલગ હતી. પરંતુ હવે ગુજરાતના ગામોમાં ફરી એક વખત કેરોસીનનું વિતરણ થવાનું છે. મુખ્ય કારણ જે માનવામાં આવી રહ્યું છે, થોડો પીએનજી અને એલપીજીનો જથ્થો પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં 45 દિવસનો ટાઈમ પીરિયડ કરી દેવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં આટલો બુક કરાવીને 25 દિવસ સુધી મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ એવું કલ્ચર છે જ્યાં આગળ
થોડા ઘણા અંશે ચૂલાનો ઉપયોગ થતો હોય અથવા પ્રાઇમસ તેઓ પાસે હોય તો એકસાથે તમામ લોકોને હાલાકી ના પડે. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, હોર્મોઝ સ્ટ્રેટમાંથી આવતા જહાજો લઈને પરિસ્થિતિ થોડી ખરાબ થઈ રહી છે, જેને કારણે 2022 બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે દરેક રાજ્યને કેરોસીનની ફાળવણી કરેલી છે. ગુજરાતને પણ કેરોસીનની ફાળવણી કરેલી છે. ફક્ત ગ્રામ્ય વિસ્તાર માટે છે ને એલપીજી ઉપરાંત વધારાની એલપીજીના બદલે નથી, પણ એલપીજી ઉપરાંત વધારાની ફાળવણી અને અમને કેન્દ્ર સરકારે 1452 કિલો લીટર ફાળવણી કરી છે, જેમાં અમે દરેક જિલ્લાને 36,000 લીટરની મર્યાદા ફાળવણી કરેલી છે. તો એમાં જરૂરિયાત મુજબ હાઉસહોલ્ડને 5 લીટર અને સંસ્થાને 25 લીટરની મર્યાદામાં કેરોસીન આપી શકાશે એવી વ્યવસ્થા આપણે ગોઠવી રહીએ છીએ. આપણું રાજ્ય કેરોસીન મુક્ત છે, એટલે આ વર્ષે 2022માં કેરોસીન મુક્ત બનેલું, એટલે આપણે થોડી કેરોસીનની વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવા એ આપણે વાત કરી રહ્યા છીએ. લગભગ ટૂંક સમયમાં એનું વિતરણ પણ જરૂરિયાત મુજબ શરૂ થશે. અગેન એ એલપીજીના બદલે નથી, પણ એલપીજી ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારમાં એલપીજી મળવાનો છે એ તો મળવાનો જ છે. આ ઉપરાંત કેરોસીનની વ્યવસ્થા થયેલી છે. જેમ સિટી એરિયામાં પીએનજી વ્યવસ્થા થઈ, એવી ગ્રામ્ય વિસ્તારમાં વધારાની કેરોસીન માટેની વ્યવસ્થા થઈ છે. ભારત દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે આપણી પાસે પાઇપ નેચરલ ગેસનું બહુ મોટું નેટવર્ક છે. 30 ટન જેટલું આપણું રાજ્ય એમાં કવર થાય છે અને પાઇપ નેચરલ ગેસમાં ઘરેલું કે કોમર્શિયલ વપરાશ ઉપર કોઈ પણ બાંધ મૂકવામાં આવેલો નથી. અને આ રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રીએ બહુ જ અગત્યનો નિર્ણય લીધો છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા તેમના બીજા બધા રાજ્યોમાં જે રેસ્ટોરન્ટ વગેરેના કોમર્શિયલ લાયસન્સ ધરાવતા એકમો છે એમને એક મર્યાદા જે રિફિલિંગ ઉપલબ્ધ કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકારે એવો બહુ મોટો ઉપયોગ નિર્ણય કર્યો છે. બધા આખા રાજ્યના જે કોઈ પણ હોટેલ રેસ્ટોરન્ટ એ લોકો પીએનજી કનેક્શન પ્રાપ્ત કરી શકશે. તો અને આ ઉપરાંત પીએનજીનું કનેક્શન એમના જે પણ નેટવર્ક એમાં ઘરેલું અને કમર્શિયલ એ બંને માટે કનેક્શન ઉપલબ્ધ છે. અને અત્યારે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એને તાત્કાલિક મેળવી શકાય કે કેન્દ્ર સરકારે પણ આપણને એવી સૂચના આપી છે કે જે ક્યાં પીએનજીનું નેટવર્ક છે, જ્યાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટ નેટવર્ક છે, ત્યાં આગળ પ્રથમ પ્રાધાન્ય આપે પીએનજીને આપવાનું, કારણ કે પીએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તો આપણે પણ એ જ કેન્દ્ર સરકાર સૂચના મુજબ આગળ જઈ રહ્યા છીએ અને જિલ્લા કલેક્ટરશ્રીઓએ અને જિલ્લા પુરવઠા અધિકારીઓએ જ સૂચના આપી છે કે પીએનજીનું કનેક્શન એ જ જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટ કંપનીઓને એમની સાથે સંકલન કરી જ્યાં જ્યાં શક્ય હોય એને એલપીજીમાંથી પીએનજી કન્વર્ટ કરવું અથવા નવા કનેક્શન આપવા. હાલમાં આપણી પાસે એલપીજીનો પણ પૂરતો જથ્થો છે. જે બફર સ્ટોક છે એમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આપણે જે નોર્મલી એક વીકની એલપીજી જે સપ્લાય થતો હતો, આ જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ ત્યારે એમાંથી લગભગ 20% જેટલો વધારો સપ્લાય આપણે ઓલરેડી કરી રહ્યા છીએ અને આપણી પાસે પીએનજીનું આટલું સારું નેટવર્ક ઉપલબ્ધ છે. એટલે આપણે બહુ બીજો અગત્યનો નિર્ણય કર્યો છે કે આપણે 20%ની મર્યાદામાં કમર્શિયલ એલપીજી માટે પણ એમને ખુલ્લું મૂક્યું છે, જેમાં આપણે અગત્યના સેક્ટરને કવર કર્યા છે, જેમાં એસેન્શિયલ અને સેમી એસેન્શિયલ સેક્ટરને કવર કરેલા છે. આપણે ઓલરેડી હોસ્પિટલ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ભલે ખાનગી હોય કે સરકારી, આપણે એમને 100% એમને કોઈ પણ પ્રશ્ન ન થાય એ રીતે જથ્થો ઉપલબ્ધ કરાવેલો છે. આ ઉપરાંત વૃદ્ધાશ્રમ, ઓર્ફનેજ જેવી સામાજિક સંસ્થાઓ પણ આ જથ્થો પૂરતો મળી શકે. રાજ્ય સરકારની કોઈ પણ યોજના જેમાં ભોજન આપવામાં આવે છે, પછી કે લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ વિભાગની હોય કે એમડીએમ હોય કે આઈસીડીએસ હોય, આ બધા માટે પણ પૂરતો જથ્થો આપણે ઉપલબ્ધ કરાવેલો છે. જેની પાસે પીએનજી અને એલપીજી જો એમ બંને કનેક્શન હોય તો એમને તાત્કાલિક એલપીજી કનેક્શનને સરેન્ડર કરવાનું છે, પછી એ ઘરેલું હોય કે કોમર્શિયલ. અને અમારી બધાને અપીલ કે બુધવાર સુધીમાં એ પ્રક્રિયા બધા પૂર્ણ કરે. આ ઉપરાંત જે ઓઇલ માર્કેટિંગ કંપની છે અને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટ કંપની છે એ લોકો પણ એમના ડેટાબેઝ મેચ કરી રહ્યા છીએ. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.